नमस्कार मित्रों, चलो હવે આપણે ચાલુ કરીએ વાસ્તવિક સંખ્યાઓ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ। આપણે વાસ્તવિક સંખ્યાઓ લઈએ અને રેડિયન માપ જે લઈએ છીએ એના વચ્ચે શું સંબંધ છે દર્શાવીએ। હવે વાસ્તવિક સંખ્યાઓ તો આપણે કેવી થશે 1 2 3 4 આપણને ખબર છે કે આખો 8 અને એનું રેડિયન માપ પડે સરખા છે। રેડિયન માપ એ એકમ વર્તુળ ઉપર આપણે લઈએ છીએ તો પહેલા આપણે એકમ વર્તુળ દોરીએ। ओ केंद्र वाळू एकम वर्तुळ लईए जेनु केंद्र शुं हशे ओ अने शुं लीधुं एकम वर्तुळ लीधुं। एकम वर्तुळ एटले एनी त्रिज्या केटली हशे 1 एकम के एनी त्रिज्या अहींयाथी हशे 1 एकम बराबर। हवे आ एकम वर्तुळ पर कोईपण अहींया बिंदु लई लईए ए। आ बिंदु शुं लई लईए छे ए એટલે કે આપણું કિરણ થશે ઓ એ શું થશે આપણું પ્રારંભિક બાજુ થશે। આપણું પ્રારંભિક બાજુ થશે અને અહીંયા આ ખૂણો બનશે એ આખો આમ બનશે એટલે એની અંતિમ બાજુ પણ ઓ એ થશે બરાબર। આવી રીતે અહીંયા ખૂણો દોરીએ। હવે આ એકમ વર્તુળ છે અહીંયા આગળ આપણે થીટા લઈએ એટલે કે આ વર્તુળ પર કોઈ પણ લંબાઈનો તમે ચાપ લો, કોઈ પણ લંબાઈનો ચાપ મારો અહીંયાથી અને આ ખૂણો બનાવો એ આપણને શેમાં મળશે રેડિયનમાં। અહીંયા ચાપ મારો અને આમ દોરો તો આ ખૂણો રેડિયનમાં મળશે। અહીંયા ચાપ હોય અહીંયા ચાપ આખા વર્તુળ ઉપર ગમે તે લંબાઈનો તમે ચાપ મારશો અને જે आ खूणो बनशे केंद्र जोड़े खूणो शुं मळशे आपणे रेडियन मूल्य मळशे। पण रेडियन मूल्यने आपणे वास्तविक संख्याओ जोड़े स्वीकारवानुं छे। धारो के आपणे वास्तविक लाइन लईए अहींया 0 थी चालू करीए अने आ बाजू एक स्पर्शक दोरी दईए। आ एक PQ स्पर्शक दोर्यो छे। PQ शुं छे आ एकम वर्तुळ छे स्पर्शक छे। હવે PQ छे માં आ जे AP छे ने ए शुं मूल्य दर्शावे धारो के आपणे धन मूल्य दर्शावे 1 2 एवा आ मूल्य धारो के 0 दर्शावे छे ओ अने आ नीचे हशे एना ऋण मूल्य એટલે કે આપણને OP શું દર્શાવે સોરી આ 0 છે AP શું દર્શાવે છે ધન વાસ્તવિક સંખ્યાઓ દર્શાવે છે અને AQ શું દર્શાવે છે ઋણ વાસ્તવિક સંખ્યાઓ દર્શાવે છે અને આ આપણું 0 થાય છે। હવે આ આપણી વાસ્તવિક સંખ્યાઓ દઈ અને આ મૂલ્ય રેડિયનમાં મળશે। ધારો કે એક દોરી લઈએ આ સ્પર્શકની જગ્યાએ દોરી રાખીએ અને એ દોરીને આ રીતે આમ વર્તુળ ઉપર લાવીએ। આ એપી બાજુને છે આમ ખસેડી અહીંયાથી દોરી અને આમ ખસેડીને અહીંયા લાવીએ તો આપણને ધારો કે એક વાસ્તવિક મૂલ્ય મળ્યું એ એક આપણો અહીંયા આવશે તો એ અહીંયા બનાવશે એ શું બનાવશે ખૂણો બનાવશે અહીંયા જેથી એ રેડિયન માપનો મળશે અને આપણને 100 મળશે વાસ્તવિક સંખ્યા એટલે કે અહીંયા જેટલું વાસ્તવિક મૂલ્ય હતું એટલું જ આ બાજુ રેડિયનમાં પણ મૂલ્ય મળશે। આ બે છે અહીંયા ક્યાંક દોરી આમ લાવીશું એટલે અહીંયા ક્યાંક આવશે એ આપણને વાસ્તવિક સંખ્યા 2 છે એટલે કે અહીંયા આપણને 2 નો ચાપ મળશે। વાસ્તવિક સંખ્યાની કિંમત પણ 2 મળે અને અહીંયા તમને જે ખૂણો મળશે એ પણ કેટલી લંબાઈનો મળશે ચાપની લંબાઈ કેટલી થશે 2 જ થશે ભલે ખૂણો અલગ મળે પણ કે આપણને વાસ્તવિક સંખ્યા અને આનાથી ઉલટું કે આપણે આની ઉપર દોરી મૂકીએ અને એની સીધી કરીએ તો પાછું આપણને રેડિયન મૂલ્ય એમાંથી વાસ્તવિક મૂલ્ય મળે એટલે કે વાસ્તવિક મૂલ્ય અને રેડિયન મૂલ્ય આપણે સમાન જ લઈએ છીએ સમાન જ દર્શાવાય કારણ કે એની વાસ્તવિક સંખ્યા ઉપર દર્શાવો के रेडियन माप में दर्शावो आपणे रेखा पर दर्शाव्यो वास्तविक संख्या रेखा पर अने पेलुं एकम वर्तुळ द्वारा रेडियन पर दर्शाव्यो तो सरखुं ज मळे छे। आ जे रीते वास्तविक मूल्य मळशे એટલી જ અહીંયા લંબાઈ મળશે માટે વાસ્તવિક સંખ્યાઓ અને રેડિયન માપ હંમેશા કેવા લઈએ છીએ સમાન દર્શાવાય છે આપણે સમાન લઈએ છીએ આકૃતિ દ્વારા બરાબર ખ્યાલ આવે। ચલો હવે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો આપણને સંબંધ કીધો છે। હવે આપણે અંશ માપ શેમાં દર્શાવીએ છીએ અંશ માપ ऊपर अंश दर्शाइए छे અને વાસ્તવિક સંખ્યા લઈએ છીએ રેડિયન માં પાઈ માં દર્શાવીએ પરંતુ જ્યારે આપણે આવી જ રીતે ઓ કેન્દ્ર વાળું વર્તુળ લઈએ અને એનું આપણે રેડિયન માપ કહીએ અહીંયાથી ચાલુ કરી અને આમ આપણે એક પરિભ્રમણ પૂરું કરે આખા ઓ કેન્દ્ર આગળ તો ઓ કેન્દ્ર આગળ વર્તુળ દ્વારા ઓ કેન્દ્ર આગળ મળતા ખૂણાનું રેડિયન માપ શું મળશે વર્તુળ દ્વારા केंद्र आगळ ज कीधुं छे बराबर એટલે કે આ વર્તુળ દ્વારા અને કેન્દ્ર આગળ જે મળે ખૂણો વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ મળતા ખૂણાનું રેડિયન માપ શું થશે રેડિયન માપ આપણે આખું રેડિયન માપ શું લઈએ છીએ 2π લઈએ છીએ અને પરિઘ હોય એટલું થાય પરિઘ 2πr થાય પરંતુ એકમ વર્તુળ આપણે લઈએ તો એકમ વર્તુળની ત્રિજ્યા તો r માટે 2π થશે અને આમ પણ તમને આ केंद्र आगळ वर्तुळ द्वारा बनता खूणानुं माप हमेशा 2π थाय एनुं रेडियन माप 2π थाय અને અંશ માપ કેટલું લીધા હતા આપણે અંશ માપ
આગળ જો કે રેડિયનમાં પણ અંશ માપ ત્યારે કીધું હતું, ત્રણ આખા વર્તુળનું શું થશે અંશ માપ 360 અંશ, એટલે કે એક રેડિયનમાં આપણને 2π હતું અને અંશ માપ 360 હતું. અહીંયા આગળ જ આપણને મળ્યું, પણ આપણને રેડિયનમાં પાઈમાં મળે એટલે 2π મળ્યું અને અંશ માપ 360 અંશ મળ્યું, એટલે કે 360 અને 2π સરખા થયા. આ રેડિયન મૂલ્ય છે અને અંશનું મૂલ્ય અંશ માપ છે, પરંતુ એક જ વસ્તુનું છે, સમાન ખૂણાનું છે, માટે 2π બરાબર શું મળશે 360 અંશ. એટલે કે પાઈ કેવું હોય તો પાઈ આપણો શું થશે 360 બે ભાગાકારમાં, એટલે કે પાઈની કિંમત આપણને 180 અંશ મળે. આમ તો પાઈની કિંમત આપણે કેટલી લઈએ છીએ, પાઈ બરાબર 22 છેદમાં. પાઈની કિંમત શું હોય 22 છેદમાં, પણ એમાં અંશમાં શું મળે 180 અંશ મળે, 180 અંશ. એટલે કે આપણે આ પાઈ 180 અંશ મળ્યા તો આપણને એક રેડિયન, આ રેડિયન માપ છે, પાઈને આપણે રેડિયન કહીએ, આપણે પાઈ રેડિયન મળ્યું, પાઈ રેડિયન 180. એક રેડિયન કેટલું થશે, એક રેડિયન બરાબર 180 તો હતા જ, પરંતુ પાઈને ભાગાકારમાં લાવવાના. એક રેડિયન, આ પાઈ રેડિયન હતો, પાઈ પાછળ અહીંયા રેડિયન લખ્યું નથી, બાકી પાઈ રેડિયન લખાય. તો પાઈ રેડિયન છે, પાઈને ભાગાકારમાં રાખો તો અહીંયા એક વધે, એક રેડિયન બરાબર 1 અંશ ભાગ્યા પાઈ થશે. અને જો ધારો કે 180 અંશ છે, એટલે કે આપણે અંશ માપને 1 લેવું હોય તો આપણું અંશ થયું, અંશ પાછળ લખતા નથી, ગાણીના ઉપર દર્શાવ્યું છે. એક અંશ આપણો કેટલું થશે, એક અંશ બરાબર બાજુ પાઈ રેડિયન તો હતા જ, એટલે પાઈ ભાગ્યા 180 થશે. એક અંશ બરાબર પાઈ ભાગ્યા 180 અને એક રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ. આ વસ્તુ ગોખતા નહીં, આટલું યાદ રાખજો. પાઈ બરાબર 180 અંશ તો આપણને ખબર છે પાઈનું અંશમાં મૂલ્ય 180 યાદ રાખવાનું, કારણ કે આગળ બધી જ જરૂર પડશે, આની ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે. માટે પાઈ બરાબર 180 અંશ તો આપણને એક રેડિયન પૂછ્યું હોય તો આને ભાગાકારમાં લાવવાનું, રેડિયનને કરતા બનાવવાના, અને અંશ પૂછ્યો હોય તો અંશને કરતા બનાવીને 180 ને ભાગાકારમાં લાવવાના. એટલે મળી જાય આ વસ્તુ. ગોખવા જશો તો આ ડાઉટ થશે, રેડિયનમાં લખશો અને અંશમાં આ મૂલ્ય લખી નાખશો, એવું થશે બરાબર. અને આને આપણને કિંમત પૂછી હોય કે પાઈ રેડિયન બરાબર કેટલા થાય, અથવા તો એક રેડિયન બરાબર કેટલા, તો આ 180 અંશ એમ નામ રાખીએ. પાઈની કિંમત મૂકી 22 છેદમાં, 22 છેદમાં, એટલે 7 ઉપર જશે આપણા, 180 ગુણ્યા 7 ભાગ્યા 22 તો 57 પોઈન્ટ કંઈક તમને મળતું હશે, 16 કે એવું કંઈક મળે છે. તો 57 પોઈન્ટ મળે તો 57 જે પોઈન્ટની પહેલા સંખ્યા મળે એને અંશમાં લખવાની, પછી મળે કળામાં લખવાની, એટલે કે 27 અંશ અને 16 કળા મળશે. અને અહીંયા પાઈ ભાગ્યા 180 એટલે પાઈની કિંમત 22 છેદમાં મૂકો, એટલે કે 22 ગુણ્યા 7 ગુણ્યા 180. આ તમને કંઈક 0.0 સમથિંગ મળશે, એ ભાગાકાર કરીને તમે લખી દેજો બરાબર. 22 ભાગ્યા 7 ગુણ્યા 180 કરી દેજો એટલે એની સંખ્યા મળશે. એક્ઝેક્ટ સંખ્યા નથી, અહીંયા લગભગ લખેલું છે, કારણ કે તમને આની આસપાસનું મૂલ્ય મળશે. ત્યાં 57 એક્ઝેક્ટ મળશે, પણ આ 16 છે ત્યાં આખા પાછું થોડું મળતું હશે, અને અહીંયા પણ પોઈન્ટ પછી સમથિંગ કંઈક કિંમત મળતી હશે બરાબર. આ રીતે તમને આખું કોષ્ટક આપ્યું છે, પાઈ માપનું, 2π નું, 3π/2, π/4, એ બધું તમને કોષ્ટક આપેલું છે. અહીંયા હું ઊભું કોષ્ટક લખું છું બરાબર, કે તમારું 30 અંશ માપ શું થશે 45 અંશ, 60 અંશ, પછી 90 અંશ, પછી 90 પછી આવશે 180 અંશ, 270 અને 360 અંશ બરાબર. હવે 30 અંશ તમારું કેટલું થશે, 30 અંશ π/6 થશે, π/6. 45 અંશ ક્યાં થશે, 45 અંશ π/3 થશે. પછી π/60 અંશ π/2 થશે. 90 અંશ 90 અંશ 45 π/4 થશે અને 60 π/3 થશે. 90 π/2 થશે, 180 π થશે, 270 3π/2 થશે અને 360 2π થશે, 360 2π. જો પાઈની કિંમત 180 આપણને મળી તો અહીંયા પાઈની કિંમત મૂકો તો π/2 એટલે 180 ભાગ્યા 2 90 મળી જાય, 180 ભાગ્યા 3 કરો તો 60 મળે. એમ પાઈની કિંમત બધે મૂકશો એટલે તમને આ અંશમાં માપ મળશે. આ મૂલ્યો પણ બધા યાદ રાખજો, આ મૂલ્ય બધા જ યાદ રાખજો બરાબર. અને અહીંયાથી જ આપણને ખબર પડે કે જો પાઈ બરાબર 180 અંશ મળ્યા તો મારે π/4 કરવા હોય તો બંને બાજુ 4 વડે ભાગવું પડે, એટલે કે અહીંયા પણ π/4 કરું તો અહીંયા 180 ભાગ્યા 4
કરવું પડે તો π/4 કેટલા મળશે 180/4 એટલે કે 45 અંશ મળશે તો આપણને π/4 45 મળી ગયું બરાબર પછી એના મૂલ્યો આપેલા છે અંશ માપ અને રેડિયન માપના રૂઢિગત સંકેતો આપેલા છે રૂઢિગત સંકેતો એટલે કે આપણે જે રૂઢિગત સંકેતો આપણે જે આ મૂલ્ય દર્શાવીએ છીએ અંશ માપ એ શેમાં દર્શાવીએ છીએ આ દર્શાવીએ આપણે શું દર્શાવેલું અંશ માપ દર્શાવીએ એ શેમાં દર્શાવીએ છીએ થીટામાં એટલે કે અંશ માપને થીટામાં દર્શાવે થીટા ઉપર આપણે અંશ કરીએ છીએ જ્યારે રેડિયન માપને શેમાં દર્શાવીશું રેડિયન માપને બીટા વડે લખીશું બીટા પેલું હશે થીટા અને રેડિયન હશે બીટા પાછળ રેડિયન ના લખવું પડે માટે એટલું બીટા કરીને આપેલું હોય તો આપણે સમજી જવાનું કે મૂલ્ય શેનું આપ્યું છે રેડિયન અને થીટા આપેલું હોય તો અંશનું પાછળ અંશ લખેલું અને રેડિયન લખેલું ના હોય તો પણ આપણને સંકેતો ઉપરથી ખબર પડે આ રૂઢિગત સમજવા માટે સંકેતો આપ્યા છે આપણને ચાલો એના પછી આપણે હવે જોઈએ ઉદાહરણ નંબર 1 અને આ રૂઢિગત સંકેતોની અંદર બીજી પણ માહિતી આપેલી છે કે અંશ માપ બરાબર થીટા આપેલું છે પરંતુ એક અંશ બરાબર કેટલું થશે એક અંશ અને એક રેડિયન બરાબર કેટલું થાય એક અંશ બરાબર અંશનું રેડિયનમાં ફેરવવાનું કીધું હોય તો એક અંશ બરાબર કેટલું લેવાનું 180 અંશ ભાગ્યા પાઈ અને એનું રેડિયન માપ લેવાનું રેડિયન માપ અને રેડિયન માપનું અંશ માપમાં ફેરવવાનું આપણને કીધું હોય તો શું કરવાનું પાઈ ભાગ્યા 180 વડે ગુણવાના અને આપણને જે રેડિયન અંશ માપ આપેલું હોય એ અંશ માપ આ બે સૂત્રો છે લખી દેજો આગળ ઉદાહરણમાં આની જરૂર પડશે તમને રેડિયન મૂલ્ય આપી દીધું હોય અને એવું કીધું કે અંશમાં ફેરવો રેડિયન આપ્યું છે ને અંશમાં ફેરવવાનું કીધું તો અંશવાળું સૂત્ર યાદ રાખવાનું કારણ કે રેડિયન તો આપેલું છે તો તમને જે મૂલ્ય આપેલું હોય ને રેડિયન મૂલ્ય એને 180 ભાગ્યા પાઈ એના વડે ગુણવાનું એટલે તમારું અંશ માપ મળી જશે અંશ માપ આપ્યો હોય અંશ માપ આપી દીધું હોય અને કીધું હોય કે રેડિયન માપમાં ફેરવો તો શું કરવાનું કે જે અંશ માપ આપી દીધું હોય એને પાઈ ભાગ્યા 180 વડે ગુણવાનું તો તમને એનું રેડિયન મૂલ્ય મળશે પેલાની જેમ આમાં પણ ઉલટા સૂચું ના કરતા આમાં તો આ લાઈન યાદ રાખશો તો આને અહીંયા લાવી અને કરતા બનાવશો અહીંયા શું યાદ રાખવાનું કે તમને જો અંશ માપમાં ફેરવવાનું કીધું હોય તો અંશ માપ ઉપર અને રેડિયન માપ નીચે હિન્ટ આપું છું યાદ રાખવા માટે અને રેડિયન માપમાં ફેરવવાનું કીધું હોય જેમાં ફેરવવાનું કીધું હોય એ ઉપર રાખવાનું રેડિયન માપમાં ફેરવવાનું કીધું હોય તો પાય રેડિયન છે તો એ ઉપર અને અંશ માપ નીચે આવશે તમારું તો આપણને એક્ઝામ્પલ નંબર 1 આપેલો છે આવો જ છે તમને અંશ માપ આપી દીધેલું છે અને રેડિયન માપમાં ફેરવવાનું કીધું છે અંશ માપ આપી દીધું છે અને રેડિયન માપમાં ફેરવવાનું કીધું છે એટલે કે 40 અંશ અને 20 કળા એનું રેડિયન માપમાં ફેરવો રેડિયનમાં રૂપાંતર કરો હવે આપેલું શું છે તમને અંશ માપ પરંતુ 40 અંશમાં આપેલા છે 20 શેમાં આપેલા છે કળામાં એ જે કળામાં આપેલા છે એને પણ આપણે અંશમાં ફેરવવાનું પછી એનું રેડિયનમાં રૂપાંતર કરવાનું એટલે કે પહેલું આપણે રેડિયનમાં રૂપાંતર કરવાનું છે તો 1 રેડિયન બરાબર શું થશે આપણું 1 રેડિયન બરાબર અહીંયા મેં લખાવ્યું હતું 1 રેડિયન બરાબર કેટલા થતા હતા 180 અંશ ભાગ્યા પાઈ અથવા તો અહીંયા પાઈ રેડિયન લખો તો અહીંયા 180 અંશ થતા હતા આપણા પાઈ રેડિયન બરાબર 180 અંશ એટલે કે 1 રેડિયન બરાબર 180 અંશ ભાગ્યા પાઈ થતા હવે આપણે આ તો અંશમાં છે આ 20 કળા છે આપણને એક અંશ બરાબર કેટલું થતું હતું 60 કળા થતું હતું એક અંશ બરાબર 60 કળા થતું અહીંયા તો 20 જ કળા આપેલી છે 20 એટલે 60 નો કયો ભાગ ત્રીજો ભાગ થશે કારણ કે 60 ભાગ્યા 3 કરો તો 20 મળે 60 ભાગ્યા 3 કરો તો 20 મળે એટલે કે અહીંયા તો આપણને એક 60 જો 60 કળા આપેલી હોય તો આપણે એક અંશ લખવું પરંતુ અહીંયા તો આપણને શું આપ્યું છે 20 અહીંયા 20 લાવવા માટે 3 વડે ભાગવા પડે તો બંને બાજુ ભાગવા પડે તો 1 અંશ ભાગ્યા 3 બરાબર 60 અંશ 60 કળા ભાગ્યા 3 એટલે કે આપણને 20 કળા મળી ગયું 20 કરી 60 અને આપણને 1 ભાગ્યા 3 મળ્યું તો આ 20 કળા છે એની જગ્યાએ આપણે 1 ભાગ્યા 3 અંશ લખવું પડે તો પહેલા આપણે એ લખી દઈએ આ જે કળા છે એનું અંશમાં લખી દઈએ આ સૂત્ર યાદ રાખજો આ બે સૂત્રોનો ઉપયોગ થશે બરાબર અને પછી આનું રેડિયનમાં ફેરવીએ તો પહેલા તો જે આ 40 અંશ અને 20 કળા છે એ 40 એમના એમ અને 20 છે એનું 1 ભાગ્યા 3 અંશ થઈ ગયું
આ એક જ મૂલ્ય મળ્યું માટે અહીંયા અંશ ને અહીંયા અંશ એક મૂલ્યમાં બે વખત અંશ લખવાના નહીં. 40 ઉપર અંશ છે કેમ કે આ કળામાં આપેલું છે એટલે અંશ આપેલા છે. તમે આનું અંશમાં ફેરવો તો પછી આના ઉપર અંશ ના રહે, એક મૂલ્ય થઈ જાય અને એનું અંશ મૂલ્ય મળે આપણને, બરાબર, અંશ મળે. આ આપણી અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ, એટલે કે આ બંનેને ગુણવાના. સોરી, આ 40 છે, આપણી અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ 40 એક તૃતીયાંશ એવી. હવે અપૂર્ણાંક ને પૂર્ણાંકમાં તમે ફેરવતા હતા તો શું કરતા હતા? આનો ગુણાકાર કરવાનો અને આ ઉપરનું ઉમેરવાનું. ભાગાકારમાં 3 તો એમના એમ જ, એટલે કે 40 ધરી 120, 120 વત્તા 1 એટલે કે 121 ભાગ્યા 3 અંશ. હવે તમને કમ્પ્લીટ અંશ માપ મળી ગયું, એમાંથી કળા નીકળી ગઈ. હવે અંશ માપને રેડિયનમાં ફેરવવા શું કરવાનું? રેડિયનમાં ફેરવવા માટે પાઈ ભાગ્યા 180 વડે ગુણવાનું અને આપણું અંશ માપ છે એમના એમ જ રવા દેવાનું. એટલે કે આપણું રેડિયન માપ બરાબર શું થશે? પાઈ ભાગ્યા 180 વડે ગુણવાનું અને કોને ગુણવાનું? આપણું રેડિયન માપ આપેલું હતું એ રેડિયન માપ પર, સોરી, અંશ માપ હતું 121 ભાગ્યા 3. તો ગુણાકાર કરી દો શું થશે? 121 પાઈ. હવે રેડિયનમાં ફેરવી ગયું માટે ઉપરથી અંશ નીકળી જશે અને આનો ગુણાકાર 18 તરી 54 અને મીંડું 540. આ તમારું શું મળી ગયું? રેડિયન મૂલ્ય થાય. આ જે અંશ મૂલ્ય આપેલું, સોરી, અંશ મૂલ્ય આપેલું હતું એનું રેડિયન મૂલ્ય આપણને આટલું મળ્યું. કોનું મળ્યું? આ 40 અંશ 21 કળા, એનું રેડિયન મૂલ્ય તમને આટલું મળ્યું. આ રીતે જો કોઈ પણ રેડિયનમાં અંશમાં આપેલું હોય રેડિયનમાં ફેરવતા આવડે, અને હવે રેડિયનમાં આપેલું હોય અને અંશમાં ફેરવવાનું છે. એ એક્ઝામ્પલ હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રેડિયનમાંથી અંશમાં જોઈશું. અત્યારે શું જોયું? અંશમાંથી રેડિયન.